વાત કરીએ બનાસકાંઠાની ડીસા એપીએમસીના ચેરમેનની વરણી કરવામાં આવી છે। ચેરમેન તરીકે ખેતાભાઈ દેસાઈની વરણી કરાઈ છે। વાઇસ ચેરમેન તરીકે અર્જણ પટેલને પણ જવાબદારી સોંપવામાં આવી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા વિક્રમ ઠાકોર ફોન લાઈન પર જોડાયા છે। જે વિક્રમ, બનાસકાંઠાની ડીસા એપીએમસીના ચેરમેનની વરણી કરવામાં આવી, શું વિગતો? જી જોઈ ચોક્કસથી વાત કરો તો આજે બનાસકાંઠા જિલ્લાના ડીસા માર્કેટ યાર્ડની ચૂંટણી રજૂ કે ચૂંટણી શાંતિના માહોલ વચ્ચે પૂર્ણ થઈ, તેમજ ચેરમેનની વાત કરો તો વાઇસ ચેરમેનની વરણી પ્રક્રિયા પૂર્ણ, તેમજ ચેરમેનની વાત કરો તો વરણી દરમિયાન ચેરમેન પદ માટે ખોતાભાઈ દેસાઈની તેમજ સરમુમેત પસંદગી કરવામાં આવી છે। ત્યારે જ્યારે અર્જનભાઈ પટેલને વાઇસ ચેરમેન તરીકે જવાબદારી સોંપવામાં આવી છે, તેમજ માર્કેટ યાર્ડના અગાઉના હોદ્દેદારીની 2.5 વર્ષની મુદત પૂર્ણ થતા નવી વરણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। અને આ વરણી બાદ માર્કેટ યાર્ડના સભ્ય અને આગેવાનો દ્વારા નવા ચેરમેન અને વાઇસ ચેરમેનને શુભેચ્છા પણ પાઠવવામાં આવી હતી। તેમજ ઉલ્લેખનીય છે કે અગાઉ ચેરમેન પદે રહેલા ગોવાભાઈ રબારી કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા બાદ તેમને માર્કેટ યાર્ડના ચેરમેન તરીકે 2.5 વર્ષ માટે જવાબદારી સોંપવામાં આવી હતી। એ હવે તેમની મુદત પૂર્ણ થતા નવી વરણીમાં ગોવાભાઈ રબારીને સ્થાન મળ્યું નથી અને ખેતાભાઈ દેસાઈને ચેરમેન તરીકે પસંદગી કરવામાં આવી છે। તેમજ નવી ટીમના નેતૃત્વ હેઠળ માર્કેટ યાર્ડમાં ખેડૂતો, વેપારીઓ અને કૃષિ ક્ષેત્રને લગતી વિવિધ કામગીરી વધુ અસરકારક રીતે આગળ વધશે તેવી અપેક્ષા પણ વ્યક્ત કરવામાં આવી છે। તેમજ વરણી બાદ સમર્થકોમાં ખુશીનો માહોલ પણ જોવા મળે તો જી જોઈ। બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર વિક્રમ।